કાંકરેજ ભાજપ દ્વારા ખીમાણા હાઈસ્કૂલ ખાતે વિજયોત્સવની ઉજવણી સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. તાજેતરમાં યોજાયેલી તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કાંકરેજ અને ઓગળ તાલુકામાં ભાજપે ભવ્ય જીત મેળવ્યા બાદ ગતરોજ 5 જૂનના દિવસે ખીમાણા હાઈસ્કૂલ ખાતે કાંકરેજ ભાજપ દ્વારા વિજયોત્સવ અંતર્ગત ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના અને કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ વેલસી કેશાજી પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ વિજય ઉત્સવ ઋણ સ્વીકાર કાર્યક્રમ પ્રસંગે દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી 1008 બળદેવનાથ બાપુ, ખારેશ્વર મહાદેવ મંદિર ખીમાણાના મહંત શ્રી શ્યામનારાયણગીરી બાપુ, બિલેશ્વર મહાદેવ મંદિર ખોડલાના મહંત શ્રી સીતારામ બાપુ, જગદીશવન બાપુ ચેખલા સહિત સંતો મહંતો તેમજ સુખદેવસિંહ સોઢા, ઈશ્વરભાઈ પટેલ, હરગોવનભાઈ શિરવાડિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા, પૃથ્વીરાજસિંહ વાઘેલા, મુકેશસિંહ વાઘેલા, હંસપુરી ગૌસ્વામી, અમૃતભાઈ દેસાઈ, દશરથજી ઠાકોર સહિત કાંકરેજ તેમજ ઓગળ ભાજપના તમામ હોદ્દેદારો અને ખીમાણાના દરેક સમાજના આગેવાનો, આજુબાજુના ગામોની પ્રજા ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે ઉપસ્થિત સર્વેનું ફુલહાર તેમજ ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. પર્યાવરણ દિવસ નિમિત્તે આ પ્રસંગે હાઈસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિહોરી વિસ્તરણ રેન્જના આરએફઓ સોલંકી, ડીકે પટેલ, વનરક્ષક એમડી ચૌધરી, શિહોરી પોલીસ તેમજ જીઆરડી સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેલ. સ્વરૂચિ ભોજનના આયોજન સાથે યોજાયેલ આ ઋણ સ્વીકાર કાર્યક્રમ પ્રસંગે સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રસંગને સફળ બનાવ્યો હતો. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.